જૂનાગઢના નવાબો તેમના શોખ પૂરા કરવા માટે શું કરતા હતા તે જાણીને તમારું લોહી ઉકળી જશે। મિત્રો, જૂનાગઢ તેમના નામ પ્રમાણે ખૂબ જ પ્રાચીન નગર છે। અહીં સમ્રાટ અશોકથી લઈને ચુડાસમા વંશ અને રાખેંગાર જેવા અનેક હિન્દુ રાજાઓએ શાસન કર્યું છે। સાથે 15મી સદીમાં મુગલ વંશના રાજાઓએ પણ અહીં પગ પેસારો કર્યો હતો। કહેવાય છે કે ઈસવીસન 1472માં મોહમ્મદ બેગડાએ જૂનાગઢના છેલ્લા હિન્દુ રાજવી રાજા માંડલિક ત્રીજાને હરાવીને જૂનાગઢમાં ઇસ્લામ ધર્મ સ્થાપ્યો હતો અને જૂનાગઢનું નામ બદલીને મુસ્તુબાબાદ કર્યું હતું। આ પછી ઘણા મુગલોએ જૂનાગઢ પર રાજ કર્યું હતું, પરંતુ મુગલ શાસનકાળ દરમિયાન તેઓએ પોતાના શોખ પૂરા કરવા માટે જે કર્યું હતું એ તમે સપનામાં પણ ન વિચારી શકો। જી હા મિત્રો, તમે સાંભળ્યું હશે કે કેટલાક રાજાઓએ કચરો ફેંકવા માટે શાહી કાર રોલ્સ રોયલ પણ ખરીદી હતી, જ્યારે કેટલાકે પેપરવેટ તરીકે હીરાનો ઉપયોગ કર્યો હતો। પરંતુ આ બાબતમાં જૂનાગઢના નવાબ મહાબત ખાન ત્રીજા ચોથી અલગ હતા। જી હા મિત્રો, કહેવાય છે કે મહાબત ખાનને કૂતરા પ્રત્યે ખૂબ જ લગાવ હતો। કૂતરા પાળવાના શોખીન જૂનાગઢના નવાબે 800 જેટલા કૂતરા પાળ્યા હતા અને તે પોતાના મનપસંદ કૂતરાઓના ભવ્ય જન્મદિવસ અને લગ્નની પાર્ટીઓમાં હજારો રૂપિયા ખર્ચવા માટે જાણીતા હતા। એટલું જ નહીં, આ બધા કૂતરાઓ માટે અલગ રૂમ, નોકર અને ટેલિફોનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ નવાબે દરેક કૂતરાને અલગ અલગ નામ આપ્યું હતું અને જો કોઈ વ્યક્તિ તેને નામથી ન બોલાવે તો ઘણીવાર નવાબ ગુસ્સે પણ થઈ જતા। મિત્રો, કહેવાય છે કે જો કોઈ કૂતરાનું મૃત્યુ થાય તો તેને તમામ ધાર્મિક વિધિઓ સાથે કબ્રસ્તાનમાં દફનાવવામાં આવતા અને શોક સંગીત વગાડવામાં આવતું। જો કે આ બધા કૂતરાઓમાં નવાબ મહાબત ખાનને એક માદા કૂતરી સાથે સૌથી લગાવ હતું, જેનું નામ રોશના હતું। મહાબત ખાને રોશનાના લગ્ન બોબી નામના કૂતરા સાથે ખૂબ ધામધૂમથી કરાવ્યા હતા। લગ્ન દરમિયાન રોશનાને સોનાનો હાર, બ્રેસલેટ અને સૌથી મોંઘા કપડાં પહેરાવવામાં આવ્યા હતા। તમને જણાવી દઈએ કે નવાબ મહાબત ખાન દ્વારા આયોજિત આ લગ્નમાં 1.5 લાખથી વધુ મહેમાનોએ હાજરી આપી હતી। આજની કિંમત પ્રમાણે નવાબે આ લગ્નમાં 2 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો। આટલું જ નહીં, મિલિટરી બેડ સાથે 250 કૂતરાઓએ રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત કર્યું હતું। નવાબ મહાબત ખાનના આ શોખનો ઉલ્લેખ પ્રસિદ્ધ ઇતિહાસકાર ડોમિનિકલ લોપિયર અને લેરી કોન્સે તેમના પુસ્તક ફ્રીડમ એન્ડ મિડનાઇટમાં કર્યો હતો। નવાબના અન્ય શોખની વાત કરીએ તો કહેવાય છે કે જૂનાગઢના નવાબ જ્યારે આફ્રિકા ગયા હતા તે વખતે તેમને કોઈ આફ્રિકન મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો। તેણી જ્યારે ભારત આવી ત્યારે પોતાની સાથે ઘણા બધા ગુલામ લેતી આવી હતી અને તે લોકો ગુજરાતમાં વસી ગયા અને ગુજરાતી આફ્રિકન સીધી બની ગયા। જોકે તેઓ ક્યારે અહીં આવ્યા અને તેમણે ક્યારે અહીં વસવાટ કર્યો તેની કોઈ જાણકારી નથી, પણ એટલી વાત સાચી છે કે આ લોકો છેલ્લા 200 વર્ષથી અહીં રહે છે, જેથી સાબિત થાય છે કે કદાચ આવું થયું હશે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કોમેન્ટ જરૂર કરજો।